આકાશભાઈ ના ખેતરેથી ઘઉં આવ્યા હતા, એક ઘરેથી બીજા ઘરે લઈ જવાના હતા. પછી તો આકાશભાઈ ના ઘરે ઘઉં ઉતારી નાખ્યા. આપણે આકાશભાઈ પાણીપુરી ખવડાવી નાખી. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. આજ છે ચેલેન્જ નો 11મો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું આપણો ભાઈબંધ ડાબલો આવતરીએ મોટી દુકાને દુકાને આપણો ભાઈબંધ સુરજ આવ્યો. મને કે ગાડીમાં પંચર પડી ગયું હોય, પંચર કરાવવાનું હોય, એટલે પંચર કરાવવા આવતરીએ. આપણે દવા પાછી દેવા જવાનું હોય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા દવા પાછી દેવા. આવતરીએ રિધમ હોસ્પિટલે દવા પાછી દેવા. અહીંયા તો મેડિકલ બંધ હતું. પછી તો હું ધક્કો થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવીને ચોપડા ખોલ્યા. કાલ બીયાનું છેલ્લું પેપર હે, વાંચવા બેવાનું હોય. પછી તો વાંચવા બેહી ગયા. ને હા મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. 2-3 કલાક જેવું વાંચ્યો. આપણે આકાશભાઈ આવ્યા. મને કે ખેતરેથી ઘઉં આવ્યા, એક ઘરેથી બીજા ઘરે લેવાના હોય. પછી તો અમે ચારે ભાઈઓ આવતા રહ્યા, એક ઘરેથી બીજા ઘરે ઘઉં મૂકવા. પછી તો ઘઉં મૂકવાનું શરૂ કરી દીધું. ઘઉંની 10 જેવી ગોતરી હતી. પછી તો વારાફરતી ઘઉં મૂકવા આવી ગયા. કેટલાય ફેરા કરી નાખ્યા, બધા ઘઉં ઉતારી નાખ્યા. બધી ઘઉંની ગોળ ઉતારી નાખ્યા. આપણે આકાશભાઈ કે બધાને પાણીપુરી ખવડાવવું. પછી તો અમને ચારે ભાઈઓને આપણે આકાશભાઈ પાણીપુરી ખવડાવી દીધી. વાહ આકાશભાઈ વાહ. પાણીપુરી ખાઈને આવતા રહ્યા. હાર્દિકભાઈ ઘર બાજુ અહીંયા આપણા ઉદયભાઈ આવ્યા હતા. ઉદયભાઈ કે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું હોય. મેં કીધું મારે એક્ટિવામાં પુરાવાનું હોય. ગાડી કાઢી નીકળી ગયા પેટ્રોલ પુરાવા. આવતરીયા પેટ્રોલ પંપે. અહીંયા કે પેટ્રોલ જ નથી. પછી તો હું આપડા ઉદયભાઈ આજુબાજુના ગામડામાં ફોન કર્યા, ન્યાય પેટ્રોલ નહોતું. પેટ્રોલ તો કઈ મળ્યું નહીં. આપડા ઓપાને જમવા જવાનું હતું. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. કાલે આપણે બીયાનું છેલ્લું પેપર છે, એટલે દુકાનેથી ઘરે આવતા રહ્યા વાંચવા બેસી ગયા. અને હા મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. તમે બધા ફોલો તો કરી નાખો.